પોરબંદર કવિગુરુ એક્સપ્રેસમાં એટીસીએ ઓપરેશન ગોઠવી કામરેજના માંકણા ગામના યુવકને દબોચી લઈ તેની પાસેથી 500ના દરની 319 નંગ નકલી નોટ કબજે કરી હતી। આ નોટ તે પશ્ચિમ બંગાળથી 59,000ના બદલામાં લાવ્યો હોવાની કબૂલાત હતી। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ એટીએસ અમદાવાદની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી મંગળવારે ઉધના સ્ટેશને વોચ ગોઠવી હતી। પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં એક શખ્સ નકલી નોટ લાવી રહ્યા હોવાની બાતમી એટીએસની ટીમને મળી હોય તેને પકડવા માટે ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું। નિયત સમયે ટ્રેન ઉધના સ્ટેશને આવી તે સાથે તેમાંથી ઉતરેલા સત્યનારાયણ દેવીલાલ તેલીને દબોચી લેવામાં આવ્યો હતો। તેની ઝડપી દરમિયાન 500ના દરની 319 નંગ નકલી નોટ મળી આવી હતી। ધરપકડ કરવામાં આવતા જ પૂછપરછ કરવામાં આવતા નકલી નોટનો જથ્થો તે પૂર્વ બંગાળથી લાવ્યો હતો। પશ્ચિમ બંગાળના એક શખ્સના તે પરિચયમાં છેલ્લા કેટલાક સમયથી આવ્યો હતો। તેણે અડધા કરતાં પણ અસલી નોટને બદલે 319 નોટ આપવાની ઓફર કરતા સત્યનારાયણ તેલી પશ્ચિમ બંગાળ પહોંચ્યો હતો। 59,000ના બદલામાં નકલી નોટનો જથ્થો મેળવી તે સુરત આવવા રવાના થયો હતો। આ નોટ તે છૂટક બજારમાં વેચી રોકડી કરી લેવા માંગતો હતો। આરોપીની ધરપકડ કરી એટીએસે તેને અમદાવાદ લઈ રવાના થઈ હતી। આરોપીને હવે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે। એટીએસ અમદાવાદને એક બાતમી હકીકત મળેલી કે ઊંઝા રેલવે સ્ટેશન ઉપર એક આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલી જે પોતાની સાથે ડુપ્લિકેટ નોટો લઈને આવવાનો છે અને તે આધારે પોલીસે વોચ ગોઠવી અને ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને પકડી પાડે અને એની અંગ ઝડપી કરતાં તેની પાસેથી 1,59,000 જેટલી ભારતીય ડુપ્લિકેટ કરન્સી મળી આવેલી અને તેના આધારે તેને પૂછતાછ કરતાં તે પોતે પશ્ચિમ બંગાળના એક આરોપી છે તાહિર ઉર્ફે કાલી કરીને તેની પાસેથી તેને આ કરન્સી ₹59,000 આપી અને 1,59,000ની ડુપ્લિકેટ કરન્સી મેળવેલી। સાહેબ કઈ પ્રકારે ગુનો છે અને કઈ પ્રકારે દલીલો કરવામાં આવી? પોલીસને આગળ ફર્ધર તપાસ કરવા માટે જરૂર હોય પોલીસે નામદાર કોર્ટમાં એક રિમાન્ડ અરજી પોલીસ કસ્ટડીની માંગ અંગેની અરજી ફાઇલ કરેલી, જેમાં પોલીસના મેન મુદ્દા એવા હતા કે ભાઈ બીજો જે આરોપી છે એ પોતે બીજા એક ભૂતકાળના એક ગુનામાં વોન્ટેડ રહી પેરોલ જમ્પ કરીને આ બીજો ગુનો કરેલો, એની ધરપકડ કરવાની બાકી છે। બીજો મુખ્ય મુદ્દો એવો હતો કે ભાઈ આ જે ઓરિજિનલ કરન્સી જે આરોપી તાહિરને આપેલી છે, હવે એ તાહિર દ્વારા આગળ કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી કે પછી કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં કોઈ ઉપયોગમાં લેવાય છે કે કેમ એ નાણાં એ તપાસ કરવી બહુ જરૂરી હતી। એટલે નામદાર કોર્ટ દ્વારા હાલ પૂરતી તો 1 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરેલી છે। કદાચ જરૂર પડશે તો કાલે ફર્ધર કસ્ટડી પોલીસ દ્વારા માંગવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।